મંત્રી મિત્રો, આ મારા જમણા હાથમાં જે ફળ છે તે ફળનું નામ છે ચકોતરું. ચકોતરું हिंदी में इसको कहा जाता है चकोतरा. અંગ્રેજીમાં પપનસ કહેવાય છે. આખું ઝાડ એ ચકોતરાનું ઝાડ કહેવાય. લીંબુ વર્ગ છે આનો. એક નાનકડું એવું લીંબુ અને આ મોટું લીંબુ. આને જો આ ફળને કાપવામાં આવે વચ્ચેથી તો ગુલાબી રંગ એમાંથી નીકળે અને અંદર જે રસ ભરેલા જે છે અંદરના કોષો એના એ ગુલાબી રંગ છે અને મોસંબીની જેમ એમાં રસ ભર્યો હોય છે. આ રસ આપણને જેમ નજરે જોવો ગમે છે એમ સ્વાદ માણવો પણ ગમે એવો હોય છે. ખાટો મીઠો આનો સ્વાદ હોય છે. સહેજ મસ્તી ઊંડી કડવાશ પણ જરા રહેલી હોય છે. આ ચકોતરાનો રસ એ તત્કાળ શરીરમાં ઉર્જા આપવાનું, શક્તિ આપવાનું કામ કરે છે. તત્કાળ. આ તમે જોઈ શકો છો કે આવા કેટલાય ફળો આમાં લાગેલા છે. જો આ બધા ફળો લાગેલા છે. અહીંયા પણ જો આ જગ્યાએ મોટા મોટા ફળો લાગેલા છે. આ ફળોને ચીરીને એનું લીંબુનું જે રીતે અથાણું કરાય એવી રીતે એનું અથાણું પણ બનતું હોય છે. આ છોડને લગભગ કોઈ રોગ લાગતો હોતો નથી, પણ ક્યારેક એ ચૂસિયા પ્રકારની જીવાત એના કુમળા પાંદડામાં લાગે છે. એટલે પાંદડા ક્યારેક ચીણવાઈ જતા હોય છે, એટલે કુકડાઈ જતા હોય છે. 12 મહિના લીલું ઝાડ રહે છે. શોભાના ઝાડ તરીકે પણ આને વાવી શકાય છે. આનો રસ જેમ શક્તિવર્ધક છે એવી રીતે બહેનોના ઘણા બધા રોગોમાં, એનિમિક બોડીમાં, એટલે કે જેના શરીરમાં લોહી ઓછું હોય તેવી બહેનોના એકદમ પોષણ આપવાનું કામ પણ આ રસ કરતો હોય છે. અંગ્રેજીમાં જેને સાઇટ્રસ વર્ગ કહેવામાં આવે છે તે વર્ગનું આ ઝાડ છે. આયર્ન એટલે લોહ તત્વ સારી રીતે ભરેલું હોય છે આમાં. વિટામિન સી તો હોય જ. સૌથી મોટો જથ્થો વિટામિન સીનો હોય છે. પછી આ પેશાબને લગતા કોઈ પણ રોગો હોય, ઓછો પેશાબ થતો હોય, પેશાબમાં બળતરા થતી હોય, પેશાબમાં ક્ષાર જતા હોય, જેને ઝીણી પથરી રહેતી હોય તે બધા માટે આનો રસ એકદમ ઉપયોગી બને છે. એક ઔષધિ સમાન કામ કરે છે. મોઢામાં આવતી કોઈ પણ દુર્ગંધને દૂર કરવાનું કામ એ કરે છે. પેઢાને મજબૂત કરવાનું કામ કરે છે. પેઢામાંથી નીકળતા લોહીને બંધ કરવાનું કામ કરે છે. આંખોનું તેજ વધે છે એનો રસ પીવાથી. એમ આના રસનું ચહેરા ઉપર માલિશ કરવાથી એ કુદરતી રીતે આખો ચહેરો એ ચમકતો બને છે. આંખની નીચેના
કાળા કુંડાળા એ આના રસથી જતા રહેતા હોય છે. એને ઝડપથી જો એ આંખ નીચેના કાળા કુંડાળાને દૂર કરવા હોય તો એના રસની સાથે 1 થી 2 ગ્રામ જેટલો હળદરનો પાવડર ઉમેરવામાં આવે છે અને એનું લેપન કરવામાં આવે છે. અને 5-10 મિનિટ લેપ રહેવા દઈને કે વધીને 10-15 મિનિટ લેપ રહેવા દઈને એને ધોઈ નાખવામાં આવે છે. તો એક દિવ્ય વનૌષધિમાં આ ચકોતરાને સ્થાન આપી શકાય તેવું છે. એટલે સામાન્ય રીતે દિવાળી પછીના સમયમાં નવેમ્બર ડિસેમ્બરમાં આ ચકોતરા પાકીને તૈયાર થાય છે. અને આનો આ ઝાડ ઉપર જ્યાં સુધી આ છોડ ઉપર આ ઝાડ ઉપર જ્યાં સુધી આ ફળ રહે છે ત્યાં સુધી એ ફળ લગભગ બગડતું નથી. એટલે ઉનાળાની શરૂઆતમાં ફેબ્રુઆરી માર્ચ સુધી પણ આ ફળને ટકાવી રાખી શકાય છે. આની કોઈ વિશેષ માવજત લેવાની જરૂર પડતી નથી. એને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહે જમીનની અંદર તે એક જવું જોઈએ. અને કમ્પોસ્ટ ખાતર આવા મોટા ઝાડ માટે, આટલા મોટા ઝાડ માટે લગભગ દર વર્ષે 10 કિલો કમ્પોસ્ટ ખાતર એના છાયા વિસ્તારમાં એટલે મૂળ વિસ્તારમાં આપવાનું હોય. થડથી દૂર લગભગ 3 થી 4 ફૂટ દૂર એ ખાતર આપવામાં આવે છે અને એ રીતે એને એમાં પિયત કરવામાં આવે છે. તો ચકોતરા વિશે આપને કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો આપ મને પ્રશ્ન પૂછી શકો છો. મારું નામ મૂળજીભાઈ ભલાણી છે. હું નાડી વૈદ છું. હું નેચરોપેથ ડૉક્ટર છું. અને મારો નંબર આપ બરાબર નોંધી લેજો. 7984053974. આભાર.